કોઈ કંપનીનું માર્કેટ કેપ અથવા તો બજાર મૂલ્ય જાણવું હોય, માર્કેટ વેલ્યુએશન જાણવી હોય તો એ કઈ રીતે જાણી શકાય? તો બજાર મૂલ્ય જાણવા માટે, માર્કેટ કેપ જાણવા માટે કંપનીની બે મુખ્ય વસ્તુની ખાસ જરૂર પડે છે. એ બે મુખ્ય વસ્તુ કઈ છે? તો કે સૌથી પહેલી જે છે ને એ શેરની સંખ્યા છે. આ શેરની સંખ્યા જાણવી બહુ જરૂરી છે. અને બીજી વસ્તુ છે કે એ શેરની કિંમત, એ શેરનો ભાવ જાણવો જરૂરી છે. ત્યારે આપણને માર્કેટ કેપ આપણે કંપનીનું કોઈ પણ નક્કી કરી શકીએ. કે આ કોઈ માની લો કે કોઈ કંપની છે, XYZ કંપની આપણે લઈએ, તો આ જે XYZ કંપની છે એ કંપનીના શેરની સંખ્યા અહીંયા ધારો કે 10 છે અને એ દરેક શેરની એક શેરની કિંમત એ માની લો કે અહીંયા 100 રૂપિયા લઈએ, તો આ બંનેનો ગુણાકાર કરતા જે આંકડો આપણને મળે એ અહીંયા 1000 રૂપિયા મળે. તો આ જે 1000 રૂપિયા મળ્યા ને એ કંપનીની વેલ્યુએશન થઈ. એટલે કે XYZ કંપનીની કુલ ટોટલ વેલ્યુએશન, માર્કેટ કેપ જે છે એ 1000 રૂપિયા ગણી શકાય. એ જ રીતે તમે કોઈ પણ મોટી કંપની લ્યો, એનું જે માર્કેટ કેપ છે એ કરોડોની અંદર મળે તમને. અને આ જે આપણે શીખ્યા એ સાવ નાની સરળ આંકડાકીય માહિતીથી શીખ્યા કે કોઈ પણ માર્કેટ કેપ જાણવું હોય કોઈ કંપનીનો તો આ રીતે જાણી શકાય કે ભાઈ કોઈ પણ શેરની સંખ્યા લ્યો એની, અને એ શેરની જે એક કિંમત છે, એક શેરની કિંમત છે એને ગુણ્યા જે કુલ ટોટલ શેર છે કંપનીના એને ગુણાકાર કરો અને જે આંકડો મળે એનાથી આપણે માર્કેટ કેપ જાણી શકીએ છીએ.